હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો ભાઈ લોગ? તમે બધા મજામાં જ હશો અને ઘણા દિવસે ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે. તો દેખો પ્રતિકભાઈ દુકાનમાં બે. પ્રતિકભાઈ જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. દેખો ગાઈઝ બારિશ ચાલુ છે ભાઈ, ધીમી આવી જાય છે. પ્રતિકભાઈ સ્કૂલમાં નહીં જવાનું ભાઈ? ભાઈ પ્રતિકભાઈ સ્કૂલમાં જઈને આવી ગયો છે. દેખો દુકાનમાં બેઠા છે ભાઈ અમે તો. હા કોઈ ભાઈ રેગ્યુલર વિડીયો નથી. આજે તો ભાઈ બનાવવાના છે આપણે પનીર. આખા અઠવાડિયાનું દૂધ બનશે. દૂધ ખાઈને કંટાળે છે, બધો હાલી બધો કંટાળે છે. આમ લેવાવાળો એ લઈ લઈને કંટાળે છે બધો. તો કોઈ રેગ્યુલર વિડીયો નહીં, પનીર બનાવીએ છીએ. ખાસું બધું દૂધ પડ્યું છે. તો ચલો પતિક તન ભાવસ પનીર. એવું તો ચાલ આ તો તને ઘરનું જ બનાવવાનું છે પનીર, ઘરના દૂધનું જ પેશોનું. તો ચલો ગાઈસ તૈયારી કરવી છે, કરી દઈએ મસ્ત. તો ગાઈસ ભાઈ દેખો ઇન્ગ્રેડિયન્ટ્સ બધા આવી ગયા છે. આપણે દૂધ તૈયાર છે, લીંબુ તૈયાર છે, બીજું કોઈ વસ્તુ જોઈતી નહીં. તો ચાલો કરી દઈએ ભાઈ છટાછટ. ગેસ ઉપર બનાવી, બારો વરસાદ ચાલુ છે ને ચૂલા ઉપર પટ દઈને 2-5 મિનિટમાં કોમ થઈ જાત. પણ બારીશ ચાલુ હે નહીં. ફ્રીજમાં મૂકેલું છે, મલાઈ આવી છે ઉપર. બધો સાસ ને દૂધ ખાઈને કંટાળે. બોલ કેટલો નાલવાનું? આજકાલમાં ખુલી જાય સોમવાર ની. ત્યારે એટલે તારનું ગાઈસ બંધ છે ને ભાગનું પનીર ખાવા થાય ને મોગું લાવવું જ પડે છે. ગાઈસ થોડું વધ્યું હતું, મમ્મી અહીંથી રેડી ગરમ થયેલું પાછું ઠંડુ થઈ ગયું. એમ પાછું ચાણ ગરમ થઈ જાય. લીંબુ કાપી નાખીએ. પનીર બટર મસાલા ખાવાના છે, પનીર સાદું પનીર ખાવાનું છે, બધું બનાવીને ખાવાનું. નો પેલું નેચવાનું હતું પણ હમણાં તો આપણે લેબુ નેચોઈ જ નહીં. તે શોખ પડી ગયેલી સા પેલી હશે તેઓ બાકી. હવે આપણે તો એકન ચોમાહામાં જ રસોઈ બનાવીએ. મસ્ત લીંબુ કપાઈ ગયા છે ભાઈ. તમારો ભાઈ બનાવશે પનીર પસંદા. એમાં ખાલી ઉકળી જાય એટલી વાત છે. મલાઈ ઉતાર લેવી દે, જીતા એટલું જીતો ઘણું જીવું જીતા છેલ્લા દાડા બનશે ડેરી થઈ જાય. હું કરી નફાનું બધું પ્લે કરી લગભગ થઈ જાવ. આડાવા કેટલું નુકસાન થયું દૂધનું. એટલે તો નફો એવો ઓન કરવો પડે. આખો દાડો ખેતરમાં આપણે તો ચાલે લે. આપણે 2-3 ધંધા અમથી નહીં તો અમથી. પણ આપણો બાપા હમું પેલું કરતો હોય પીવાની હું દેશે એના ઉપર જ હોય. ફાઇનલી ગાઈસ ગરમ થઈ ગયું છે ભાઈ. દૂધ ઉકળી જાગી. હા બહુ મસ્ત ઉકળી છે ભાઈ. જાગી હોય તો કોઈ નહીં આવડતું. તાર નવાઈ જ નહીં ભાઈ. તો ગાઈસ ભાઈ મસ્ત ઉકળી ગયું છે. હમ નીંબू का जूस डाल देने का. આપણે હતું પેલું નહીં પતી ગયું. વિનેગર નહીં નાખ્યું. લીંબુ છે મસ્ત. જલ્દી તને યાદ તો રહેશે ભાઈ. કેટલા વખત બનાવ્યું હોય. આજ છે નવીનું બનાવીએ એવું. તું તો મારું પત્તું કાપું છે યાર. વિડીયોમાં મારું પત્તું કાપું છે. બનાવ્યું તમે નહીં બનાવી પણ કયો બનાવી ત્યાં બીજું નહીં કરતો. ચલો ભાઈ તને લીંબુ તૈયાર છે. દૂધ ઉકળી ગયું છે. જેવા ના જવા દૂધ છે. આ બધો ખેલ થઈ ગયા. કેટલા લીંબુ થઈ જાય છે. ચલો કાપેલા ઓનાથી શું થાય છે? હાથ રાખીએ શું થાય? બીજા મહિના પર એટલે બીજી તો
ગાઈસ કેટલી આળસ છે મારે ચમચો લેવા મૂકી ફાઇનલી ગાઈસ થોડું ફાટવા રહ્યું છે ભાઈ અડધું ફાટ્યું છે તો અડધું કાઢી લઈએ બરોબર બીજું જેમ જેમ આવે જાય એમ કાઢી દઈએ બરોબર સારું છે નોંધ નહીં નીકળો વરસાદ છે ને બનતો બેના કટ્ટો હું તો ગજબ ફોન પર હાથ પડ્યો હતો આખા વરમાં આટલું પડતું ને એની જગ્યાએ 15 દાડામાં એટલું પડી ગયું કેટલા લીટર દૂધ આજે 4 લીટર જેવું તો હોય એટલા દૂધ મને આટલું 200-300 ગરમ પનીર નીકળે 500 ગરમ તને બજારમાં બસ સસ્તું હોય સ્વાથી જ આવતું હોય ભાવ તૈયાર તો કેટલો ભાવ લે 100 ગ્રામ અરે 100 ગ્રામ નહીં 70-80 રૂપિયા આમ કા દુકાને સસ્તું રાખે છે એ છે જ ના લાવતા એ તો વિચાર કર એ ઓરિજિનલ આવતું અત્યારે આળું છે ને બજારમાં ખવાય જ નહીં પણ દૂધ ન લાવે એ તો પણ બોમણામ દે એ ચાલે મારી પબ્લિક અત્યારે બહુ પેલી થઈ ગઈ છે તો શીખવું આ રીતના જ કરી દેવું છે ફટ દઈને પૈસા વાળું થઈ ગયું વળે નહીં કઈ દુનિયામાં કરે કે ફે કંઈક શણગાર સળી લ્યો મર્દોનો બહુ મજા આવે થઈ ગયો ફાટીને જડને જેટલું બધું નાખ્યું ખાસ મેં ગયની વાર ફોટલે બધું આવી જાય પેલો મોટો ગયનો હું નતો લીધો વળી તાન આજે તો જેટલું છે તો કાઢી છે ફાઇનલી ગાઈ જા હું બધું તૈયાર થઈ રહ્યું છે ભાઈ દેખો આટલું કાઢી દઉં એટલું કાઢવાનું છે તો કાઢી દઈએ તો ગાઈસ દેખો ફાઇનલી બધું તૈયાર છે ગેસ બંધ કરી દીધો છે અને આમાં ઉતારી લઈએ ગરમ લાય છે હું ફાઇનલી ગાઈસ પનીર આપણું તૈયાર છે બનીને મસ્ત ઠંડા પાણી ધોઈ નાખીએ અસલ ગાઈસ ધોવું પડે તેમ લેબુ મારી દે ખટાશ ના પકડી જાય પણ થોડું ઠંડુ થાય બસ અસર ધોઈ દઈએ ફાઇનલી ગાઈસ તમારા ભાઈનું પનીર તૈયાર છે દેખો તો ખરા શું ચમક આવી છે ભાઈ ટમાટા તો કેટલું બધું છે લેટ થઈ ગઈ યાર બહુ ફ્રીજમાં મૂક્યું ને પાણી કાઢીને ધોઈ 2-4 વખત મસ્ત એટલું બધું પનીર નીકળ્યું છે ભાઈ દેખો ગાઈસ મસ્ત મોચામાં બેહીને દેખ તમારો ભાઈ કાપશે ભાઈ પનીરના ટુકડા કરે કેવા કરવું જેવા કરવા એવા કાપી એવા હોય છે એની પર હેમ મૂકવાનું આજના જ કાપી દઉં મસ્ત સીધું કાઢો ચોરસ દેખો ગાઈસ આપણું કેટલું પનીર સ્પોન્જી બનીને તૈયાર છે ભાઈ મસ્ત મમ્મી જો પનીર તૈયાર છે આપણું હા કાલે બનાવી કાલે હા પેલી વખત બગડી ગયું હતું આખું હે શીખર કેટલું 500 ગ્રામ જેવું હની ગયું વધારે ગાઈસ મૂકી દઈએ ફ્રીજમાં દાન ભાઈ જમવાનું મસ્ત થઈ ગયું જાગે તો જમીને હોઈ જઈએ
તો આ તો ભાઈ આજનો આપણો દેશી બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગ સાથે. બાય બાય. જય માતાજી, જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરી દેજો બધા.